હેલો એવરીવન, આજે અમે આવ્યા છીએ નવસારીના જ્યુબિલી ગાર્ડનમાં અને તમે જોઈ શકો છો અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ કેવી રીતે બનાવી છે. બધી બોટલને કલર કરીને એનું સર્કલ બનાવ્યું છે. આ જૂના ટાયરથી ક્યારો બનાવ્યો છે. પછી આ વેસ્ટ બોટલ કચરો નાખવા માટે બોટલ્સ માટે છે, એને પણ ભંગારમાં આપી દેશે. પછી આ ટાયરથી બનાવ્યું છે, અડધા ટાયરથી. કેટલું સરસ લાગે છે. વાવ, આ કુંડા પણ વેસ્ટમાંથી બેસ્ટ. તેલના ડબલા તેમાંથી બનાવ્યા છે. આ કુંડા તૂટેલા માટલામાંથી, તૂટેલા ડબલામાંથી, તૂટેલી બોટલ્સમાંથી કલર કરીને. વાવ, કેટલા મસ્ત. આમ જો, આ તૂટેલી બોટલ્સ, બલ્બ, કેટલા મસ્ત છે. જો, અહીંયા આવતા સૌથી પહેલાં મારું ધ્યાન અહીંયા જ ગયું. કેટલા મસ્ત બોટલ્સ છે. ચાલો, ડસ્ટબિન કેટલું સરસ છે. છોકરાઓને કચરો નાખવાની મજા આવે એવું. આ ડસ્ટબિન છે, ટોયલેટ છે. આ ગાર્ડન એરિયા બેસવા માટે. આ ગાર્ડનમાં અમે જ્યારે બહુ નાના હતા ને ત્યારથી ભાઈ બહેન બધા અહીંયા આવતા, ફ્રેન્ડ્સ આવતા. એ પછી કોલેજ મારી અહીંયા આ ગાર્ડનની સામે જ છે. તો અહીંયા જે આ જ્યુબિલી છે ત્યાં રગડા સમોસા બહુ જ મસ્ત મળતા હતા. અત્યારે તો બંધ હાલતમાં છે, પણ ત્યારે બહુ જ સરસ. એટલે દરરોજ લગભગ અઠવાડિયામાં એકાદ વાર તો મુલાકાત લેવા દે. આ જો, વેસ્ટમાંથી બેસ્ટ. આ તૂટેલી બોટલ્સને એમાંથી કલર કરીને બનાવ્યું છે. જો, વાવ. આખું ગાર્ડન કલરિંગ. બધી બોટલ તૂટેલી છે, એમાંથી કલર કરીને બનાવ્યું છે. આઈડિયા સરસ છે. કેવું મસ્ત લાગે છે. જો, આ છે જ્યુબિલી, જ્યાં રગડા સમોસા બહુ જ ખાધા છે. અત્યારે બંધ જેવું છે, સાવ ભંગાર. ને આ છે પ્લે એરિયા. જયા પાર્વતીને જાગરણ, રાત્રે હિંચકા ખાવાના, પછી સન્ડેના દિવસે રમવાનું. બહુ બધી યાદો છે. અને જ્યારે આ જ ગાર્ડનમાં અમારા છોકરાઓને લઈને આવીએ ત્યારે કેવું સારું લાગે. ચલો, બાય બાય.